રોવાય થોડું? કેમ રોવા માંડો છો? જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. શું નામ તમારું? સમજો. હમજુમાં. મહુવાના અમૃતવેલ ગામે આવ્યા છીએ હમજુમાના ઘરે. હમજુમાં પોતે એકલા જ છે, એના દીકરા પણ નથી અને દાદા પણ નથી. તો કેમ છો હમજુમાં? સારું છે. સારું છે માં. પરિવારમાં કોઈ નથી તમારે? 2 દીકરા હતા, ગુજરી ગયા. કેવડી ઉંમર હતી એની માં? 5 મહિનાની. 5 મહિનાના? કેમ રોવા મીણ્યામાં? રોવાય નહીં હો માં, હું તમારો દીકરો જ છું. મારા દાદા કેટલા ટાઈમ પહેલાં ગુજરી ગયા? ઘણા વર્ષ છે. હા, એને શું તકલીફ હતી માં? એ પથરીનો રોગ હતો. પથરીનો રોગ હતો. 4 ઓપરેશન કરાવ્યા હતા. એમાંથી એને સફળતા ન મળી? નહીં. તો માં અત્યારે તમારું ઘરગાડું કેમ હાલે? હમણાં હાલ્યા કરે બાપ. વિધવા પેન્શન સહાયના પૈસા આવે માં? હા, આવે છે. તમે માં પહેલાં શું કામ કરતા? પહેલાં તો દાડીએ જતા. મજૂરી કામમાં? હા. શરીર હાલતું જ્યારે? હા. અત્યારે કોઈ કામ ન થાય ઉંમર પ્રમાણે, બરોબર ને? સમજુ મને 2 દીકરા હતા અને ઘણા સમય પહેલાં દાદા ગુજરી ગયા. પથરીની તકલીફ હતી, એમાં એને સફળતા ન મળી. અત્યારે માની ઉંમર પ્રમાણે કોઈ કામ નથી કરી શકતા. પહેલાં દાડીનું કામ કરતા, મહેનત મજૂરી ખેતરવાડીમાં કામ કરતા હોય અને એકદમ સામાન્ય ઘર છે, કોઈ ઘરની અંદર સગવડ સુવિધા જેવું કંઈ છે નહીં. તો માં, હું તમને 1 મહિનો હાલે ને એટલું રાશન આપું હો, અનાજ આપું. ફરી પાછી જરૂર પડશે ને તો પાછો તમને આપી જાય હો. હું તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એને દર મહિને રાશન આપું હો માં. સમજો માં? તમારું સારું તો હે બાપા. બસ માં, આપણને જે આપે એનું ભગવાન સારું કરે. બધાયનું સારું કરે બાપા. તો સમજો માં, આ રાશન મેં તમને આપ્યું, કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું ને? ભગવાન સારું કરે. બસ માં, ખાઈ પીને આનંદ કરવાનો, બરોબર? બીજી કોઈ ચિંતા નહીં કરવાની. તમને આંખે શું તકલીફ થઈ ગઈ હતી માં? એ કણું પડ્યું છે પછી કાઢી. વર્ષો કેટલા વર્ષ થઈ ગયા? ઘણા ચાહીએ તો. એટલે એક આંખ તમારી ફેલ થઈ ગઈ? ને કે 2 જ. અચ્છા. સમજુ મને એક આંખે તકલીફ પણ છે, એ બિલકુલ ફેલ થઈ ગઈ છે. ઘણા વર્ષો પહેલાં એને આંખની અંદર કણું પડ્યું હતું અને આ રાશનનો સહયોગ આપણને વિઠ્ઠલભાઈ બેચરભાઈ પટેલની 15મી પુણ્યતિથિ નિમિત્તે મળ્યો છે. તો એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બસ દોસ્તો, તમારા સાથ અને સહકારથી અમે આવા વૃદ્ધ અને નિરાધાર પરિવારોને સહયોગ કરતા હોઈ. બને એટલો તમારા દરેક ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો માં, આવજો. જય શ્રી કૃષ્ણ. બસ રોવાય નહીં, હું તમારો દીકરો જ છું. હા, આ બધો તમારી આજુબાજુમાં રહીને માં તમારો પરિવાર જ છે. રોવાય થોડું?